સાંભળો છો? ઓય તમને કહું ઉઠો હવે. આ હવારની હાંજ પડી ગઈ. ઓલો મારો ભાઈ આવવાનો ગાડી આવી ગઈ છે એની. જાવ ને તમે ઝટ તેડવા. કુંભકર્ણની જેમ નકરા હુતા જ રહ્યો છો. સાંભળો છો કે નહીં તમને કહું છું? અરે ભગવાન. ઓય તમને કહું છું. સાંભળો છો કે નહીં? ઊંઘણસી. ઓય તારું કામ કર બીજાને હોવા દે. આ હાઈ પડી ઓલા મારા ભાઈને તેડવા જાવ. ઓય ઉભા રહી તમે એમ નહીં જાગો કા? હા મને ખબર છે તમે હાવણી લેવા જાઓ. ખાવાની નહીં આયરું બેયનું. હા બોલો હું કામ હતું? આમાં જો તા કેટલા વાગ્યા આમ જો. ઘણી વાર આજે પણ ઠાઈકા પાઈકા. હા હું કહેતા આમાં જો કેટલા વાગ્યા. હે હું એ ખબર નથી કે હજી નીંદરમાંથી નીકળ્યા નથી બહાર. આજ તે હાવણી નથી મારી ને તો ઘડીકમાં નીંદર ન ઉડી. આ વેણું મારું આજ નવું કાક દઉં. મારે એમ કે તું હાવણી લેવા જતી હતી. હાવણી નહીં હું વેણું લઈને જ આવી હતી. મને ખબર જ હતી તમે નહીં ઉઠો એમ. રોજ તો તું હાવણી લઈને આવતી. આ વેવણું કેમ લઈને આવી? શું છે આ નવીન? રોટલા ઘડતી ઘડતી આવી છું. શું કામ છે વળી? આ ઓલા મારા ભાઈને સ્ટેશને તેડવા નથી જવાનો. આવે એમ તો કેટલા દિવસ વાત છે? વાત તો ઘણા દિવસથી હતી પણ મને નીંદર આવે તી તારા ભાઈ આવે લે. હા પૈસા ન હોય તી લેડા વાળો આવે. પડી બસ હવે કથા ન સાંભળી મારે જવાનું મને તેડવા. તમારા ભાઈ કથામાં આવે છે. એ કથા માં થાવ તો તમારે એને તેડવા જવાનો. તમે અત્યારે જે મહાભારત માંડીને બેઠા હો ને એની વાત થાય છે. તમારા ભાઈ હું અપંગ છે મારે તેડવો પડે. રિક્ષા બાંધીને જોન વયો આવે. એને ઘર જોયું છે? કેટલા વર્ષ પછી આવે છે? કેટલા વર્ષ પછી? પહેલી નહીં તે પછી આ પહેલી વાર આવે છે. તી એને હું આય ડાઈટું છું. આ બેનની ઘરે ભાઈ આટો મારવા ન આવે? આટો મારવા આવ્યો કોઈ નીંદર થોડી બગાડ્યો આવે. તમારે તો આખી જિંદગી હુવામાં જ કાઢી. અડધી ગઈ ને અડધી તો હુવામાં જ ગઈ. કામે પાછું એવું કરું છું ને. હું કામ કર્યું? હે હું કામ કરો છો? 12 વાગ્યા સુધી એક જ ધારું સારસિંગ પતી જાય. 12 વાગે મૂકી દે પાછો ચાલુ કરો. 5 વાગ્યા સુધી નથી આવતી હું મોબાઈલમાં આપતો. ઠીક છે મોબાઈલમાં હાજરી આપો છો ને? હા તો તારા ભાઈને શું તેડવા જતો ન હાલે. મને આવડે છે ગાડી તમારી ઓલું ભડભડિયું. પણ એમાં હું ન્યા બ્રેક ને લીવર આવે ભટકાઈ થી અવાજ આવે. કઈ વસ્તુ હોય હું ન્યા ભટકાણી હોય ને મરી ગઈ તમે આવો નહીં વાયાથી. એ હું તમે ઉતારી દે મારું ન્યા પૂરું થઈ ગયું હોય. સરકારે કેટલી સુવિધા બહાર પાડી. 108 ને નંબર કર્યો એટલે તરત મારી પહેલા તો ઈ આવી ગયા હોય. હવે ઈ ન્યા કે ઈ કોઈ થોડી ખબર છે કે આ બેનનો એક્સિડન્ટ થી ચાલો જાય. 108 વાળાને ખબર હોય ને ગમે ત્યાં પીડ્યા જ હોય રોડે. તમારી ને મારી વાટ જોઈને બેઠા લાગે છે. હારું હારું લે હવે હું જાઉં છું. મોટું મોટું ઉટકી નાખું પેલા. હા જાવ જલ્દી બરાબર ઉઠી છે? નાખો. હા તારી જેવું કોણ થાય? આહ હા નીંદર બગાડે. તારા ભાઈ નીંદર બગાડી તે મારી જિંદગી બગાડી. મેં તમારી બગાડી તમે મારી બગાડી. તારા ભાઈ આવે તે એને ચોખવટ કરજે ને ખબર હશે. હા જાઉં ને કે મારી છે વેણું. વાહ ભઈ વાહ. ડાયરે તો અહીંયા જ જઈમો લાગે હો. લા ભાઈ તમારે તો મજા છે હો ભાઈ. હે ડાયરાને રામ રામ. કેમ છે? હારું ને? હા 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 તને નો ખબર હોય ફેકુસન ઘેરે આવ. હાજે તાવડી તેરવાના માગે. અખતરો નો હોય તો આવીએ હાંજક નો કરો તમે. હા ગગુડિયા તારી વાત 100% વાત સાચી. હા આમાં કેવું ન પડે. ઘણો ઘોડી બોલે ઘણો ઘોડી અને વાત ન કરે મોરી. વાહ કના ઘોડી તારી વાત ન હોય મોળી અને તારા કપડાની જોડી ન હોય કોદી મોળી. ભલે હું દોડી ન ઉતારી રે પણ તારી ઘોડી પડે ને ત્યારે હું જ ભાઈડો જ હોય. હા વાહ કનાની ઘોડી. ભલે ભલે બસ મજા. તને કેમ છે? તું એકલો આવ્યો તારા બનાવી નો આવ્યો? કોઈ નહોતું આવ્યું. મેં એને તેડવા તો મોકલ્યા હતા. કોઈ નહોતો એટલે હું કઈ રિક્ષામાં આવતો રહ્યો ઘર ગોતતો. આવા દે આજેનો વારો. તું બે હું તારી હાટુ પાણી ભરતી આવું.
અલા પી તું બે હું એને ફોન કરું. એ બીજું તો હાલો. ક્યાં છો? કયું ની ફોન કરું છું ઉપાડતા નથી. અરે પણ હું તારા ભાઈને અહીંયા લેવા આવ્યો છું. અરે હું બસ સ્ટેન્ડ કયું નો બાકડા ઉપર બેઠો છું. અમારો ભાઈ કયું નો ઘરે આવી ગયો છે, તમે હજી પૂગ્યા નથી. હે ઘરે આવી જા? હા તો હું પાછળના બાકડે બેઠો હતો. એક કામ કરી લે હું આવું જ છું. આખો દી એકવાર નીંદર કરીને અત્યારે રખડું. આવો જ ચાલો ઘરે. હા દૂધની બાટલી લેતો સાઈની જમવા ટાણે ગાંડી સાઈની નો જઈ. હા હાલ હું આગળ આવું છું. આમ જો કહેજો લેવા જાઓ. હારું હાલો મૂકો. એ આવું એ ભાઈ હવે હું જાઉં. જો જો બાયડીનો ફોન આવ્યો જો. હા જો પૈણામાં વાંઢામાં કેટલો ફેર. હે તમારા મોબાઈલ એ કઈને આવ્યા? નો આવે. મારો આવે. હા એ તમ તારે વાંઢા મોજ કરો તમ તારે હો. ભલે હા. અરે આવો આળાજી કઈ આવ્યા તમે ગોલકી ના? ઈ તો કઈ નહીં આવ્યા, તમે ક્યાં ગયા ઈ પેલા કયો? અરે પણ મેં તમને કેટલા ગોતા ટ્રેનના મોઢિયા પાસે ઉભો રહ્યો હું. પછી તો કેટલી વસ્તુ લીધી, 2 કિલો ધરાક લીધી, પણ તમે ક્યાંય મળ્યા નહીં. હું ગોતીને થાકી ગયો અને હું ધરાક ખાઈને થાકી ગયો. એટલી બધી તમે ખાવ થી શું આવ્યા તો ભલે આવ્યા તમે. મેં તમારી યારે મંગાવ્યું હતી પેલા તમે લઈ આવ્યા? બધી વસ્તુ લાવ્યો, કાંઈ વસ્તુ બાકી નહીં. મને ખબર હતી કે અમારા ગોલકીના હાળા આવવાના છે. આહા કેમ? ગોલકીના? હા અને આમ જોવો મહેમાન હાટે રસોઈ બનાવી નાખો ને આમ જોવો હવે આવ્યા ને તો 2-3 દી તમે રોકાઈ ગયો એવું લાગશે ને તો હું બહાર રોકાય. તમે તો ઓમે ક્યાં ઘરે રહ્યો છો? બહાર જ રહ્યો છો? આ થાસી એટલી બધી રાડ્યું નાખમાં તારો ભાઈ આવ્યો. મર્યાદા રાખ, મર્યાદા. તારો ભાઈ આવ્યો તો કેટલી ઉલ્લે છે. મારો ભાઈ આવ્યો, તું એક જ ભાઈ વાળી. હા હારું ભાઈ વાળી થઈ ગઈ. તાર બાને હારું છે એમ વાત સાંભળી હતી પછી આફરો હું ઓલો સવાજ ચડતો એમ. હા તો ઠેક. હવે હારું છે ને? તું ઘડી કે ને અંદર જઈને આરામ કર. હા. તા એની હધી વાતનો હે ને જવાબ હું દઉં છું હા, ઓ હમણાં. ભાઈ તું થાકી ગયો આરામ કર. એસી ચાલુ છે હો. હવે તમે બોલો, હું કહીને મારા ભાઈ આમ બડબડ સોટી પડ્યા તા? તારો ભાઈ આવ્યો તો તું કેટલી બધી હરખમાં છો. હરખમાં તો હોય ને. કોક દી કેટલા આ વાળા રીતે પછી મારો ભાઈ આવે છે. પણ લાંબા ટૂંકા હાથ કરમાં ક્યાંક નાકમાં આંગળી ભરાવી દે. એ તો વહી જાય. હા તાર ભાઈની એસી કરી દીધી ચાલુ? કરી દો જાઓ. એમ ચાલુ જ છે. આપણે આમે 3 મહિના તો લાઈટ બિલ ભર્યું જ નહીં. બરાબર છે એ કરે ભરી દેવું. આપણને હું છૂટક ફાવે નહીં. જથ્થાબંધના વેપારી. હું જથાબંધ કે કામ કરવા જાઓ તો પૈસા ભરો ને ક્યાંથી? તને ખબર તો છે મારે ઉપરથી બોલાવો આવ્યો છે. શેનો આવ્યો છે? કંપની વાળાનો. કઈ કંપનીનો? લુખેશ કંપનીનો. લુખેશ કંપનીનો. તમારા જેવા લુખા જ રાખતા હશે એમાં. ના એ બહુ હમણાં નવી સ્કીમ બહાર પડી છે. ગાંડી તને શું ખબર હોય એની તો કેટલી એડવર્ટાઈઝ નીકળી. તું જો બોર્ડમાં જા જો, તું એમ નહીં તું મોબાઈલમાં ટીવીમાં જો, તને ખબર પડે કે લુખેશ કંપની કેટલી આગળ છે અટાણે. અરે તમે જ વાહે રહી ગયા છો નીંદરમાં. નીંદર તો આવે છે, તારો ભાઈ ગુજે એટલે મારે તરત હુઈ જવું છે. તો ને ભંગા જેવું લઈ આવ્યા છો. આખો દી ટાઈમ કાઢો હોય તો કંટાળો આવે. પણ એમાં તમારે તો કેમ મારી એટલો ટાઈમ જ છે? હુવા સિવાય કઈ કામ જ નથી બીજું. એમાં હું છે ટીવી તો સારું છે. તું ટીવી બે કામ તો એક જ છો. તુંય ભંગાર છો. હું ભંગાર છું તો હું કામ લઈ આવ્યા? ટીવી આપણે સાત દબી એટલે બંધ થઈ જાય ને તું બંધ નથી થતી. ફેર એટલો જ છે, બાકી કાંઈ વાહ. ફેર નહીં. ઠીક છે હવે મહેમાનને 2-3 દી રોકજે અને મને છે ને જરાક આરામ કરવા દેજે. હું તો મારું અત્યારે તમારા હું ધોઈ ભાંગી નાખું જા. વગર આબુ છોડે. તમારા હું ભાંગી જા. તું તો ધોઈ નાખ. હું તો તને નવરાવી ધોરાવી નીસોવીને ધાબા ઉપર હૂકવી દઉં. હજી મારા મગજની કાંઈ? તને ખબર નહીં હોય. હું તો બોલતો નથી. હાલો એ હા ભાઈ કાલ ભરી જાય બીજું હું. ભલે એ કોઈ વાંધો નહીં. જોયું ભાઈની જ્યાં કેટલી જ્યાં નકરા લેણા જ લીધા છે. ગમે ની આગે અરે પૈસા જ એમ નથી. માંગે છે ગામ આખામાં. અરે એમ નથી કેતા. એ કે તમારી ગાડી ધૂળ કઈ ભરી જાય એમ કે છે. વિચાર કર સામેથી ફોન આવે કે હું મારી ઇજ્જત જો, મારી ગાડીઓ કેટલી હાલે છે. 2-3 તો ખોટવાઈ ગઈ, એને તો ભાવ જ નથી લીધો, એમ દઈ દીધી. અમુકને તો કીધું પડી ખોટવાઈ જાય ને. અરે અમુકને તો ટાયર મેં મફત આપી દીધા. હા એ આપવા જ પડે.
ઈ કાઢો છો કાંઈ નહીં તું તારે એમ મારા તું વખાણ કરી તો મને સારું લાગે એમ ઠપકો આ દે ને ક્યાં વખાણ